ડભોઈ શહેર અને તાલુકાના ખેડૂતો દ્વારા જુવારની ખરીદીના નિયમોમાં વારંવાર થતા ફેરફારો અને અન્યાયની નીતિ વિરુદ્ધ જે આવેદનપત્ર પ્રાંત કચેરીએ આપવામાં આવ્યું છે, ત્યારબાદ ખેતીવાડી બજાર સમિતિમાં પટાંગણમાં ધરણા પર બેઠા છે। ખેડૂતોની માંગ પૂરી ન થાય ત્યાં સુધી ધરણા કરવામાં આવશે। તે ખેડૂતોની અત્યારની ગંભીર પરિસ્થિતિ અને આર્થિક સંકટને સ્પષ્ટપણે રજૂ કરે છે। આ સમસ્યાને વધુ વિગતવાર, વ્યવસ્થિત અને મજબૂત રીતે નીચે મુજબ રજૂ કરી શકાય। ખેડૂતોની આર્થિક કમર તોડવાની સરકારની નીતિ। ખેડૂતો દ્વારા રજૂ કરવામાં આવેલી આ સમસ્યા માત્ર ખરીદોના કાંટા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ખેડૂતોના આજીવિકા અને આગામી ચોમાસુ સિઝનના અસ્તિત્વ સાથે જોડાયેલી છે। આ સમગ્ર વિવાદ અને તેની ગંભીરતાને નીચેના મુદ્દાઓ દ્વારા સમજી શકાય। સરકારી ઠરાવોની વિસંગતતા અને અસ્થિરતાના અગાઉનો નિયમ પુરવઠા વિભાગ દ્વારા શરૂઆતમાં પ્રતિ હેક્ટર દીઠ 1850 કિલો જુવાર ખરીદવાનો મંજૂર હુકમ હતો અને તારીખ 1 થી 30 દરમિયાન આ જ નિયમ મુજબ સુચારુ ખરીદી પણ થઈ હતી। સિઝનની ભીષ અને કુદરતી આફતનો ડર। ચોમાસું નજીક હોવાથી જો જુવાર વહેલી તકે ખરીદી નહીં થાય તો ખુલ્લામાં અથવા યોગ્ય સ્ટોરેજના અભાવે પાક પલળી જશે અને સડી જશે। ત્યારે સરકારી નીતિઓ પ્રોત્સાહક હોવી જોઈએ નહીં કે અવરોધક। ડભોઈ તાલુકાના ખેડૂતોની આ માંગ સંપૂર્ણપણે વ્યાજબી અને આજીવિકા બચાવવા માટેની ન્યાયિક લડત છે। સરકારશ્રી આ બાબતે વહેલામાં વહેલી તકે હકારાત્મક નિર્ણય લે તેવી લોક માંગ છે। જય જવાન જય કિસાન। આજ રોજ ડભોઈ એપીએમસી માર્કેટયાર્ડ ખાતે ડભોઈ તાલુકાના તમામ ખેડૂતો અહીં ભેગા થઈ અને આજે પ્રાંત ઓફિસર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને અમે અહીંયા ઉપવાસ ઉપર ભેગા થયા છે। તો અમારી સરકારને એક જ માંગ છે કે અમારો જે જૂનો ઠરાવ થયો હતો અને અમારી જે નક્કી કરી હતી હેક્ટર 1850 એ જ અમારી માંગ છે અને એ જ અમારી સરકાર પૂરી કરે એ રીતે અમે આજે ઉપવાસ ઉપર બેઠા છે। અને બીજી વાત કે અત્યારે ખેડૂતને કેટલું પાકે છે એ કુદરતના આધારિત છે, બાકી સરકાર નક્કી નહીં કરતી કે ખેડૂતને આટલું જ પાકે છે અને અમે આટલી ખરીદી કરીશું। બીજી વાત કે અત્યારે વરસ માથે આવી ગયું છે, ખેડૂતોના માલ બહાર ઢગલા પડ્યા છે, તો હવે અમારે ખેડૂતોને નવું સિઝન ઊભી કરવાની કઈ રીતે અમે કરીશું? અમે લોનો ભરવાની હોય છે, સરકાર એવું કહે સમયસર લોન ભરાય તો તમારો વ્યાજ માફ થશે। આ સમયસર લોન નહીં ભરાય તમારું વ્યાજ કઈથી માફ થવાનું? હું તો ખેડૂત ડૂબવાનો છે એની અંદર। તો અમારી સરકારને એક અરજ છે કે અમારી જૂની માંગ છે એ પૂરી કરે અને આ વહેલી તકે અમારો નિર્ણય લાવે એવી અમારા બધા ખેડૂતોની, ડભોઈ તાલુકાના દરેક ખેડૂતને એવી નમ્ર વિનંતી છે કે અમારો માલ વહેલી તકે ખરીદે અને અમારો નિવેડો લાવે। આ નિર્ણય નહીં આવે તો શું કરશો? આ નિર્ણય નહીં આવે તો અમે જે નિર્ણય લીધો છે જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે ઉપવાસ ઉપર રહીશું અને અમે લડત ચાલુ રાખશું। શું નામ આપનું? મારું નામ મનોજભાઈ શંકરભાઈ પટેલ, ગામ વસઈ। આજ રોજ અમે એમએસપીના ભાવથી જે જુવાર ખરીદી થતી હતી એના અંતર્ગત પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા ગયેલા। ત્યાં આગળ એ ગેરહાજર હતા, એમની જગ્યા પર ડેપ્યુટી કલેક્ટરને આપણે આવેદનપત્ર આપી અને અમારી માંગ મૂકી છે। એમએસપીના ભાવથી જે જુવારની ખરીદી ચાલતી હતી એમાં સુધારો કરી અને એ લોકોએ 1000ની જગ્યા પર 1700 કિલો કરેલો છે। પ્રથમ ઠરાવ પ્રમાણે, મૂળ ઠરાવ પ્રમાણે સરકાર ખરીદી કરે એવી અમારી માંગ છે અને 1 મહિનાની અંદર આ ત્રીજી વખત એ લોકોએ ઠરાવ બદલી કાઢેલો છે, તો એનાથી ખેડૂતોને બહુ મોટું નુકસાન થાય છે, આર્થિક નુકસાન થાય છે। એની માટે અમે આજે ભેગા થઈ અને એપીએમસી ગ્રાઉન્ડ ખાતે ધરના પ્રદર્શન અને આમરણ અનશન પર બેસેલા છે। કેટલા ખેડૂતો જોડાયા છે તમારી સાથે? કયા ખેડૂતો? ડભોઈ તાલુકાના તમામ ખેડૂતો આજે અમારી સાથે જોડાયેલા છે અને જ્યાં સુધી અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ આમરણ અનશન ચાલુ રહેશે। સરકારને શું મેસેજ આપવા માંગો? અમે સરકારને મેસેજ આપવા માંગીએ છીએ કે જૂના ઠરાવ પ્રમાણે જે 1 મહિનો તમે ખરીદી કરી હતી એ જ પ્રમાણેની ખરીદી ફરી ચાલુ કરો। જે ખેડૂતોની ખરીદી થઈ ગયેલી છે એ જૂના ઠરાવ પ્રમાણે થયેલી છે 30 તારીખ સુધી, ત્યારબાદ તમે નવો ઠરાવ કાઢી અને અરમઈમાં જેવું વર્તન ખેડૂતો જોડે ના કરો એવી અમારી 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે।